રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા પ્રજાના પ્રશ્નોને વાચા આપવા જિલ્લા અને તાલુકા કક્ષાના પોલીસ સ્ટેશનમાં 3 વાત તમારી 3 વાત અમારી અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે। ત્યારે કેશોદ ડીવાયએસપી ડિવિઝન હેઠળના પોલીસ સ્ટેશનના અધિકારીઓની હાજરી વચ્ચે કેશોદ ચાંદીગઢના પાટિયા નજીક બાયપાસે આવેલ આહિર સમાજમાં પોલીસનો પ્રજા સાથેનો સીધો સંવાદ કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સંજોગોવશાત જિલ્લા પોલીસ વડા હાજર રહી શક્યા ન હતા, તેથી ડીવાયએસપી બીસી ઠક્કરની આગેવાની હેઠળ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો। આ સંવાદ કાર્યક્રમમાં કેશોદ તાલુકાના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી પણ જોડાયા હતા। સંવાદ કાર્યક્રમ શરૂ થતા કેશોદ, વંથલી, માણાવદર શહેર અને તાલુકાના ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તેમના પ્રતિનિધિ, વેપારીઓ, રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા। સરકાર દ્વારા જો કોઈ સૌથી વધુ ફરિયાદો અને સમસ્યા હોય તો પોલીસ ખાતામાં છે, જેને લઈ 3 વાત તમારી 3 વાત અમારી જેવા લોક સંવાદ કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે। પરંતુ કેશોદમાં યોજાયેલ પોલીસ સાથેની ચર્ચામાં હાજર લોકોમાં જૂજ લોકોને છોડી પોલીસનો ડર સતાવતો હોય તેમ પોલીસની જગ્યાએ રજૂઆતો કરનારાઓએ પીજીવીસીએલ તરફે સમસ્યાને લગતા પ્રશ્ન પૂછવાનું શરૂ કર્યું હતું। જો કે રજૂઆત કરનારનો પ્રશ્ન યોગ્ય હોવા છતાં તે વિભાગના પીજીવીસીએલ અધિકારીઓ હાજર ન હોય ચર્ચા શક્ય બની ન હતી। આ કાર્યક્રમમાં હાજર લોકોએ અજાબ ગામના સરપંચના પ્રશ્નને યોગ્ય ગણાવ્યો હતો, જેમાં અજાબ ગામના સરપંચ મગનભાઈ અગેરાએ જુગારધામ પકડાતું ન હોવા પાછળ પોલીસના જ નાના કર્મચારીઓ ફોન કરી જુગારીઓને જાણ કરતા હોય, તેથી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી હતી। એવા સમયે કેશોદથી ડેપ્યુટી સાહેબ, ડીઆઈ સાહેબ પૂરો સહકાર આપે છે, પણ એની અંદર 100% સફળતા નથી મળતી। એનું એક કારણ મને જાણવા મળ્યું છે, અને કારણ એટલું બધું ગંભીર છે કે જેની ઉપર 100% એક્શન લેવા પડે એમ છે। અજાબમાં દારૂની વાત હોય, દારૂડીઓ તોફાન કરતો હોય, અજાબમાં જુગાર રાખતા હોય, અમારી સરકારી પંચાયતની કોઈ પણ મિલકત, નિશાળ હોય, પશુ દવાખાનું હોય, આંગણવાડી હોય, કોઈ પણ જુગારી એનું તાળું તોડી અને એની અંદર જુગાર ચાલુ ગમે તે કરી રહ્યા છે। એ માટે પીઆઈ સાહેબને વારંવાર ફોન કરું તો પીઆઈ સાહેબ ગમે એવા કામમાં હોય છતાં પણ સહકાર આપે, માણસો મોકલે, ગાડી મોકલે। પણ મોટામાં મોટી તકલીફ એ પડી કે પોલીસ સ્ટેશનની અંદર કોઈ પણ સ્ટાફ આ લોકોને ફોન કરી દે આવતા પહેલા છેલ્લા 2 વખત જ્યાં જુગાર હાલતો હતો ત્યાં મેં મારા માણસને પૈસા લઈને જુગાર રમવા મોકલ્યો। કે હકીકતે કઈ રીતે બને છે કે કેશોદથી પીઆઈ સાહેબને વાત કરવામાં આવી કે સાહેબ આ જગ્યાએ જુગાર હાલે છે, માણસ મોકલો। પીઆઈ સાહેબ વ્યસ્ત હતા, બીજી જગ્યાએ બંદોબસ્તમાં હતા, છતાં પણ ગાડી મોકલી। પણ એની પહેલા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવી ગયો કે ભાઈ સાહેબે ગાડી મોકલી, તમે ઊભા થઈ જાઓ। આ માણસને પકડીને ઘરે બેહાડી દેવા પડે। મારી એવી વાત છે કે આ બાબત ગંભીર છે। આ ઉપરાંત પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં ગુમ થયેલા મોબાઈલ પોલીસને મળી આવતા તેરા તુજકો અર્પણ હેઠળ તેમના મૂળ માલિકને મોબાઈલ પરત કર્યા હતા। આજ રોજ કેશોદ ખાતે કેશોદ ડિવિઝન ઓફિસની અંતર્ગત આવતા પોલીસ સ્ટેશન જેમ કે કેશોદ, વંથલી, માણાવદર અને બાંટવા એ 4 પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આગેવાનો, સરપંચશ્રી, વહીવટદારો તેમજ મામલતદાર શ્રી કેશોદ, ટીડીઓ શ્રી કેશોદ તેમજ પીજીવીસીએલના ડેપ્યુટી ઇજનેર શ્રી કટારિયા સાહેબની હાજરીમાં એક 3 વાત તમારી 3 વાત અમારીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પોલીસ અધિક્ષક શ્રી હાજર રહેવાના હતા, પરંતુ અનિવાર્ય કારણોસર એ હાજર નહીં રહી શક્યા, અને અત્રે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમાં 4 પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો તેમજ સરપંચશ્રીને વહીવટદારશ્રીઓ હાજર રહેલા, તેમજ ગામના પ્રતિષ્ઠિત આગેવાનોને પણ પોલીસ સ્ટેશનને બોલાવેલા, તેઓ પણ હાજર રહેલા। તેઓ તરફથી પણ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે। તે જ રીતે પોલીસ સ્ટેશનના જે હોય પોલીસના જે પ્રશ્નો છે એ પણ વાતો રજૂ કરવામાં આવી, જેમાં સ્થળ ઉપર નિકાલ થઈ શકે એવું કે છે, તેમજ ઉપરાંત બીજી પણ રજૂઆતો હતી જેનો નિકાલ કરવા માટે બીજા વિભાગની પણ રજૂઆત હતી, એઓને પણ સંતોષકારક જવાબ આપવામાં આવ્યા છે। તેમજ બીજી જે રજૂઆતો છે એમાં પણ પોલીસ કાર્યવાહી કરશે। તેમજ બીજા જે આપણે તેરા તુજકો અર્પણ જે સરકારશ્રીનો કાર્યક્રમ છે એ અંતર્ગત પણ આપણે 3 વ્યક્તિઓના જે મોબાઈલ ગુમ થયેલા હતા તેઓને પણ આ કાર્યક્રમમાં આપવામાં આવ્યા હતા।